બ્લેકહેડ્સ દૂર કરવા માટે ઘરેલું ઉપાય। નાક પર થતા બ્લેકહેડ્સથી માટે આ એક ઉપાય અજમાવવાથી તમે તેનાથી કાયમી છુટકારો મેળવી શકો છો। નાક પર થતા બ્લેકહેડ્સથી તમે પરેશાન છો તો આ એક ઉપાય અજમાવવાથી તમે તેનાથી કાયમી છુટકારો મેળવી શકો છો। તમે બ્લેકહેડ્સથી છુટકારો મેળવવા માંગતા હો તો કેટલીક વસ્તુને દહીંમાં ભેળવીને લગાવો। ત્વચા પર ઘણું તેલ અને વાળના ફોલિકલ્સમાં બળતરાને કારણે બ્લેકહેડ્સ દેખાય છે। ખાસ કરીને કિશોરાવસ્થા કે યુવાનોમાં બ્લેકહેડ્સ વધુ દેખાય છે। ત્વચાની ઘણી સમસ્યાઓમાંથી એક બ્લેકહેડ્સની સમસ્યા છે। બ્લેકહેડ્સ મોટાભાગે નાક અને કપાળ પર જોવા મળે છે। બ્લેકહેડ્સ કાળા ખીલ જેવા દેખાય છે। તે લાલ થઈ જાય છે અને ત્વચાની રચના બગડે છે। દહીં ભેળવીને લગાવવાથી તમે બ્લેકહેડ્સથી છુટકારો મેળવી શકો છો। ઘરે બ્લેકહેડ્સ કેવી રીતે દૂર કરવા? એક એવી રીત છે જેના દ્વારા આ બ્લેકહેડ્સ દૂર થશે અને ઘણા અઠવાડિયા સુધી પાછા નહીં આવે। આ નુસ્ખા તૈયાર કરવા માટે તમારે દહીંની જરૂર પડશે, એટલે કે દહીંને મલમલ અથવા સુતરાઉ કાપડમાં બાંધવું પડશે જેથી દહીં ઘટ્ટ બને। 1 કપ દહીંમાં 1 ચમચી લોટ અથવા ભૂસું મિક્સ કરો। ભૂસીમાં વિટામિન ઇ હોય છે જે નેચરલ સ્ક્રબની જેમ કામ કરે છે। આ પછી 1 ચમચી બેકિંગ સોડા લો અને તેને આ મિશ્રણમાં ઉમેરો। ત્રણેય ઘટકોને મિક્સ કરો અને ફેસ પેક તૈયાર કરો। આ ફેસ પેકને આખા ચહેરા પર લગાવો અને તેને 5 મિનિટ સુધી રાખો। આનાથી બ્લેકહેડ્સ દૂર થશે અને તે લગભગ 1 થી 1.5 મહિના સુધી પાછા નહીં આવે। મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે। અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર।